अस्सलाम वालेकुम दोस्तों। हर कोઈને શોખ હોય છે બિઝનેસ કરવાનો। અગર કોઈ આપની તરફ બિઝનેસ પ્રપોઝલ લઈને આવે છે તો એક શોખ થાય છે કે ઇન્વેસ્ટ કરીએ એ શખ્સ સાથે। આ ઉમ્મીદથી કે ફાયદો થશે, કોઈ ફ્યુચરનું સોચીને કરે છે। એક શખ્સના રૂપિયા અને બીજા શખ્સની મહેનત। કામ શરૂ કીધું અને વેપારમાં ઘણી તરક્કી બી થઈ। એક અરસા પછી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગના સબબ ઇન્વેસ્ટિંગ પાર્ટનર અને વર્કિંગ પાર્ટનરમાં ડિસ્પ્યુટ થાય છે અને પાર્ટનરશિપથી અલગ થવા ચાહે છે અને બેવે પોતાનો હક એ બિઝનેસના ઉપર બતાવે છે। આ હાલાતમાં હલ કેમ નીકાળવું? બિઝનેસ શરૂ કરવા પહેલે એક રિશ્તાનો લિહાઝમાં કોઈ સોચતું નથી અને ઝહેનમાં ડિસ્પ્યુટની સિચ્યુએશન નથી આવતી, જેના સબબ કોઈ કમિટમેન્ટ લિખાણમાં નથી થતું અને એનો અહેસાસ કેવારે થાય છે કે જેવારે રિશ્તામાં ખટાસ આવી ગઈ હોય છે। આપસી એડવાઇસ કરીશ કે કોઈ બી પાર્ટનરશિપ શરૂ કરવા પહેલે આપસમાં સમજીને એગ્રીમેન્ટ બનાવીએ, જેમાં જે કમિટમેન્ટ્સ વર્બલી કીધા છે લિખાણમાં આવી જાય। કોનો કેટલો હિસ્સો છે, પ્રોફિટ શેર શું રહેશે, મેનેજમેન્ટ કોણ કરશે, બની શકે તો આપસમાં રાય કરીને ઇન કેસ ઓફ ડિસ્પ્યુટ્સ અને પાર્ટનરશિપ ડિસોલ્યુશનનો ક્લોઝ બી એગ્રીમેન્ટમાં શામિલ કરે, તાકે ફ્યુચરમાં પાર્ટનરશિપ ડિસોલ્વ કરવાનો ટાઈમ આવે તો ખબર હોય બેવે પાર્ટનર્સને કે શું શાકેલતથી અલગ થાશું। દોસ્તો, એક્સપિરિયન્સ કીધું છે કે અક્સર એવી સિચ્યુએશન अपना करीबी दोस्तों के घરના લોકોમાં જ બને છે। આપસી રિક્વેસ્ટ કરીશ કે કોઈ બી પાર્ટનરશિપનું કમિટમેન્ટ કરીએ એના પહેલા ડિટેલમાં સગલા ટર્મ્સ આપસમાં ડિસ્કસ કરી અને ઇત્તેફાક થાય તો લિખાણમાં એક એગ્રીમેન્ટની શાકેલતમાં તૈયાર કરીએ, તાકે ફ્યુચરમાં કોઈ એવી સિચ્યુએશન આવે તો પાર્ટનર્સને ખબર હોય કે શું કમિટમેન્ટ કીધું હતું પહેલે અને એના ઉપર સાબિત રહે, તાકે ડિસોલ્યુશનનો પ્રોસેસ સહેલ થઈ જાય અને આપસના રિશ્તા ખરાબ ના થાય। શુક્રન દોસ્તો, દુઆની ઇલ્તમાસ।